ગોપાલ ઇટાલિયા આપણને અનેકવાર તંત્રના અનેક નિર્ણયો સામે વિરોધ કરતા જોવા મળે છે, નિવેદનો આપતા જોવા મળે છે અને હવે ગોપાલ ઇટાલિયા ફરી એકવાર સામે આવ્યા છે અને હવે સરકાર દ્વારા જે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવ્યું એ વાતને લઈ અને ખુલીને નિવેદન આપ્યું છે। સરકાર સામે પણ આકરા પ્રહાર કર્યા છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તંત્ર દ્વારા ખેડૂતોની રાહત માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। એ રાહત પેકેજ છે 10,000 કરોડ રૂપિયાનું। પરંતુ આ આંકડો ક્યાંક ને ક્યાંક બધાને મોટો લાગે છે, પરંતુ આ વાતનો વિપક્ષ દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આવો જ વિરોધ હવે કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા। અને ગોપાલ ઇટાલિયા દ્વારા આ ખેડૂતો માટેના સહાય પેકેજને એક મજાક પેકેજ કહેવામાં આવ્યું છે। વધારેમાં કહેવામાં આવ્યું છે કે સહાયમાંથી ખેડૂતોને માત્ર ને માત્ર જીવન ટૂંકું કરવા માટે ઝેરી દવા જ ખરીદી શકાય છે। ક્યાંક ને ક્યાંક આ એવો એક સહાય પેકેજ આપવામાં આવે છે એવી વાત કરવામાં આવી છે। વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની ક્યાંક ને ક્યાંક સહાય મળવી જોઈએ, પરંતુ આ ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને હેક્ટર દીઠ જો ગણવા જાય તો 22,000 રૂપિયાની જ સહાય થઈ રહી છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ગોપાલભાઈ, ગુજરાતનું એક વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે કે આપના સંવૈધાનિક શબ્દ તો અમે ના બોલી શકીએ, પણ આવું નિવેદન આવ્યું છે, તમારું શું કહેવાનું? અમારું એમ કેવું છે કે આ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માય બાપ છે। એટલે બે નહીં, 54 લાખ ખેડૂતો અમારા માય બાપ છે। આપના આખા ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂતો અને ખેત મજૂરો છે એ અમારા બાપ છે। અમે એને નમન કરીએ છીએ અને અમે એમના દીકરા છીએ અને એમના માટે લડીએ છીએ। એ કહેવામાં અમને કાંઈ શરમ નથી। કોંગ્રેસ વાળા ભલે કે આપને આપના બાપ, અમારા બાપ છે, આ ખેડૂતો અમારા બાપ છે અને અમને કહેવામાં ગર્વ થાય, અમને કોઈ શરમ નથી। અમારા બાપ છે, અમે એમના છોકરા છીએ અને અમે એમના માટે લડશું જે લડવું પડે। એમાં હું ખોટું છે? કોંગ્રેસ વાળાના પેટમાં તેલ રેડાતો હોય તો હજુ વધુ રેડાય। અમે અમારા માય બાપ ખેડૂતો અને ખેત મજૂરો માટે લડતા રહીશું। ક્યાંક ખેડૂતોના મત જે કોંગ્રેસના કહેવાય છે એ અત્યારે સરકી રહ્યો હોય આપ તરફ, એના માટે આ નિવેદન આવ્યું એવું લાગે છે? હવે એ તો ઈ જાણે। અમે તો કઈ કોઈને એમ કહેતા નથી કે કોંગ્રેસને દેજો કે ભાજપને દેજો કે અમને દેજો। અમે તો પડદો થતો હોય તો પડદાનો વિરોધ કરીએ। ટ્રાન્સમિશન લાઈનોના નામે ખેડૂતોની જમીન પડાવી પાડવામાં આવતી હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ। મંડળીઓની અંદર, ડેરીઓની અંદર ભાવ ફરક ખેડૂતો ન આપવામાં આવતો હોય તો અમે એની લડાઈ લડીએ છીએ। ટીપીના નામે જમીન પચાવી પાડવામાં આવતી હોય તો અમે એની લડાઈ લડીએ છીએ। અમે એમ નથી કહેતા કે આને મત દેજો અથવા આને ન દેતા। અમે તો ખેડૂતોનો જે મુદ્દો છે એની ઉપર લડવા વાળા માણસો છીએ। અમે લડીએ છીએ। અમારા માય બાપ ખેડૂતો જોઈ રહ્યા છે અને એ નિર્ણય કરશે। એમાં કોંગ્રેસે ભાજપે રઘવાયા થવાની કઈ જરૂર નથી। એમણે ક્યાં એટલી બધી ફ્રસ્ટ્રેશનમાં કે એટલી બધી ટેન્શનમાં આવવાની જરૂર? જેમ અમે ખેડૂતોના જમીનના મુદ્દે, પાણીના મુદ્દે, દવાના મુદ્દે, ખાતરના મુદ્દે, ટેકાના ભાવના મુદ્દે, વળતરના મુદ્દે લડાઈ લડીએ છીએ, એમ બધી પાર્ટીઓ લડવા લાગે। ખેડૂતો નક્કી કરશે જ્યારે ચૂંટણી આવશે ત્યારે। પણ ખેડૂતોના મુદ્દે લડવાના બદલે કોંગ્રેસ અમારે હારે લડે છે। લ્યો બોલો, હજુ તો હું જીત્યો અને 4 મહિના નથી થયા તો આખી કોંગ્રેસ પાર્ટી મારા ઉપર ચડી બેઠી છે। કાંઈ વાંધો નહીં, ભગવાન એને સુખી રાખે એ મારી પ્રાર્થના છે। ઓકે ગોપાલભાઈ, ગુજરાતનું એક વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે કે આપના સંવૈધાનિક શબ્દ તો અમે ના બોલી શકીએ, પણ આવું નિવેદન આવ્યું છે, તમારું શું કહેવાનું? અમારું એમ કેવું છે કે આ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માય બાપ છે। એટલે બે નહીં, 54 લાખ ખેડૂતો અમારા માય બાપ છે। આપના આખા ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂતો અને ખેત મજૂરો છે એ અમારા બાપ છે। અમે એને નમન કરીએ છીએ અને અમે એમના દીકરા છીએ અને એમના માટે લડીએ છીએ। એ કહેવામાં અમને કાંઈ શરમ નથી। કોંગ્રેસ વાળા ભલે કે આપને આપના બાપ, અમારા બાપ છે, આ ખેડૂતો અમારા બાપ છે અને અમને કહેવામાં ગર્વ થાય, અમને કોઈ શરમ નથી। અમારા બાપ છે, અમે એમના છોકરા છીએ અને અમે એમના માટે લડશું જે લડવું પડે। એમાં હું ખોટું છે? કોંગ્રેસ વાળાના પેટમાં તેલ રેડાતો હોય તો હજુ વધુ રેડાય। અમે અમારા માય બાપ ખેડૂતો અને ખેત મજૂરો માટે લડતા રહીશું। ક્યાંક ખેડૂતોના મત જે કોંગ્રેસના કહેવાય છે એ અત્યારે સરકી રહ્યો હોય આપ તરફ, એના માટે આ નિવેદન આવ્યું એવું લાગે છે? હવે એ તો ઈ જાણે। અમે તો કઈ કોઈને એમ કહેતા નથી કે કોંગ્રેસને દેજો કે ભાજપને દેજો કે અમને દેજો। અમે તો પડદો થતો હોય તો પડદાનો વિરોધ કરીએ। ટ્રાન્સમિશન લાઈનોના નામે ખેડૂતોની જમીન પડાવી પાડવામાં આવતી હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ। મંડળીઓની અંદર, ડેરીઓની અંદર ભાવ ફરક ખેડૂતો ન આપવામાં આવતો હોય તો અમે એની લડાઈ લડીએ છીએ। ટીપીના નામે જમીન પચાવી પાડવામાં આવતી હોય તો અમે એની લડાઈ લડીએ છીએ। અમે એમ નથી કહેતા કે આને મત દેજો અથવા આને ન દેતા। અમે તો ખેડૂતોનો જે મુદ્દો છે એની ઉપર લડવા વાળા માણસો છીએ। અમે લડીએ છીએ। અમારા માય બાપ ખેડૂતો જોઈ રહ્યા છે અને એ નિર્ણય કરશે। એમાં કોંગ્રેસે ભાજપે રઘવાયા થવાની કઈ જરૂર નથી।
એમણે ક્યાં એટલી બધી ફ્રસ્ટ્રેશનમાં કે એટલી બધી ટેન્શનમાં આવવાની જરૂર? જેમ અમે ખેડૂતોના જમીનના મુદ્દે, પાણીના મુદ્દે, દવાના મુદ્દે, ખાતરના મુદ્દે, ટેકાના ભાવના મુદ્દે, વળતરના મુદ્દે લડાઈ લડીએ છીએ, એમ બધી પાર્ટીઓ લડવા લાગે. ખેડૂતો નક્કી કરશે જ્યારે ચૂંટણી આવશે ત્યારે. પણ ખેડૂતોના મુદ્દે લડવાના બદલે કોંગ્રેસ અમારે હારે લડે છે. લ્યો બોલો, હજુ તો હું જીત્યો અને 4 મહિના નથી થયા, તો આખી કોંગ્રેસ પાર્ટી મારા ઉપર ચડી બેઠી છે. કાંઈ વાંધો નહીં, ભગવાન એને સુખી રાખે એ મારી પ્રાર્થના છે. અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ સહાય પેકેજથી માત્ર ને માત્ર ખેડૂત પોતાનું જીવન જ ટૂંકાવી શકે છે, એનાથી વધારે કંઈ નથી થવાનું. ગોપાલ ઇટાલિયા એમની જે પહેલા માંગ હતી ફરી એ જ માંગ કરી છે અને કહ્યું છે કે 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.